Let's see. આ છે ને રિયલ સેલ છે, તમને દેખાય છે? આ સેલ છે ને એને હજી તમારે નજીકથી જોવું હોય તો તમને બતાવું કે આ જે સેલ છે એની અંદર તમે ધ્યાનથી જુઓ ને તો આ કોષ કેન્દ્ર છે, દેખાય છે? ઓકે, જે થોડુંક પિંક કલરમાં છે. દેન આ જે અંગિકા છે ટોટલી આ બ્લુ કલરમાં છે. આ ટોટલ અંગિકા છે એ અંતઃકોષરસ ઝાડ છે. ઓકે, આ છૂટી છવાઈ અંગિકા કણાભ શુક્ર છે જે તમને કદાચ દેખાતી હોય. આ અંગિકા જે છે લાઇસોસોમ છે, આ વાળી જે આજે ભણવાની છે, આ વાળી લાઇસોસોમ. આ ગોલ્ગી કાય રચનાઓ છે. કાલે મેં તમને કીધું હતું ગોલ્ગી કાય આપણે સ્ટડી કર્યું હતું. એ ગોલ્ગી કાયમાં યાદ આવે છે પુટિકા હતી, દેખાય છે આ બધી પુટિકાઓ જે ગ્લાયકોપ્રોટીન બનાવતી હતી. યાદ આવ્યું? યાદ આવ્યું? ઓકે, ગ્લાયકોલિપિડ બનાવતી. યાદ આવે છે ને? તો ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, ચલો જોયા વગર ડાયરેક્ટ આન્સર આપો. ગ્લાયકોપ્રોટીન બનતું કઈ ક્રિયા? ગ્લાયકોસિલેશન. યાદ આવ્યું? એન્ડ ગ્લાયકોસિડેશન, that means ગ્લાયકોલિપિડ. એકચ્યુઅલ આ અંતઃકોષરસ ઝાડ છે. આપણે જોયું કે આ જે સ્ટુડન્ટ ગઈકાલે નતા એને કઈ ખબર નહીં પડે. ઓકે, પ્લીઝ એટલે ડેલી પ્રેઝન્ટ રહેવાનું રાખજો. ઓકે, તો અંતઃકોષરસ ઝાડ છે. અહીંયાથી પ્રોટીન, એ પ્રોટીન ગોલ્ગી કાયમાં ગયું, ત્યાં પુટિકામાં ગયું, ત્યાં પેકેજિંગ ની ક્રિયા થઈ. પેકેજિંગ યાદ આવે ને? પેકેજિંગ વર્ડ. પેકેજિંગ કરવું એટલે કે અહીંથી પ્રોટીન અને ગોલ્ગી કાયનું ગ્લાયકોજન એ પેક થઈ જવું, રાઈટ? અને ગ્લાયકોપ્રોટીન કરવું. પછી યાદ આવ્યું રિયા, સ્મિત? તો આ પ્રમાણે યાદ રાખજો હરણી, સહીશ્રી, આ પ્રમાણે લિપિડ બને છે. લિપિડ ક્યાં ગયું? લિપિડ ક્યાં ગયું? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયમાં લિપિડ વત્તા ગ્લાયકોજન જોડાઈ ગયું, ગ્લાયકોલિપિડ બનાવ્યું. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ પેકેજિંગ. તો અહીંયા ગોલ્ગી કાય જે છે એ તમને ક્લિયર દેખાય છે. આ ગોલ્ગી કાયનું સ્ટ્રક્ચર છે, ગ્રીન રંગમાં જે છે એ વાળું. ઓકે, તો ગોલ્ગી કાયનું સ્ટ્રક્ચર પરથી તમને દેખાય છે કે ભાઈ આમાં પુટિકાઓ છે આ ગ્રીન રંગમાં, રાઉન્ડ 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 રાઉન્ડ, જેનો વ્યાસ 0.5 થી યાદ આવ્યો 0.5 થી કેટલો હતો? યસ, 1 માઇક્રોમીટર. વેરી ગુડ. ત્યાર પછી તમે જો આ જે ક્લિયર તમને દેખાય નહીં બટ તારા છે, કેમ કે આપણે દરેકે દરેક અંગિકાને ડિટેલમાં આપણે જોઈશું. હવે એને જોઈએ. આ અંતઃકોષરસ ઝાડ છે. આ અંતઃકોષરસ ઝાડ છે. જોઈને મને કહો આ અંતઃકોષરસ ઝાડ કેવું છે? એસીઆર વાળું છે કે આરઈઆર? તમને કદાચ વિડીયોમાં ના દેખાય પણ ડોટ ડોટ છે, ડોટ ડોટ છે, દેખાય છે? ધેટ મીન્સ કે આ આરઈઆર બરાબર છે. વેરી ગુડ રિયા, પ્રાંજલ, હેતરી, ગુડ. શું આવે? આરઈઆર. ઓકે, તો કાવે યાદ રાખો આરઈઆર એટલે રિબોઝોમ છે. હર્ષણી, રાઈટ? ગ્રુપ રિબોઝોમ છે માટે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બોલાય છે. ત્યાર પછી તમે જુઓ તો આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આ કોષ ઘણા બધા એવા કોષ હોય, તમને આઈડિયા ના હોય તો તમે કહી દઉં કે તમારા મગજમાં એવું હોય કે અંતઃકોષરસ ઝાડ આપણા કોષમાં આરઈઆર પણ હોય, એસીઆર પણ હોય, પણ એવું જરૂરી નથી. ઘણા બધા કોષ કે જેમાં ફક્ત પ્રોટીન બનતું હોય તો એવા કોષમાં આરઈઆર એટલું હોય છે. એવા કોષ કે જ્યાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રાઈટ, ટેસ્ટોસ્ટેરોન આ બધા અંતઃસ્ત્રાવ બનતા હોય ત્યાં એસસીઆર પ્રકારની અંતઃકોષરસ ઝાડ હોય છે. એવી અંતઃકોષરસ ઝાડ પણ છે કે જેમાં એસસીઆર પણ હોય અને આરઈઆર પણ હોય. ઇઝ ઇટ ક્લિયર? તો જુઓ આ અંતઃકોષરસ ઝાડ છે. આ સેન્ટરમાં શું છે? કોષ કેન્દ્ર. સેન્ટરમાં કોષ કેન્દ્ર છે. આગળ આ વિડીયો જે છે જો એમાં બતાવ્યું છે કે ભાઈ સિસ્ટર
સિસ્ટરની એટલે શું તમને બહુ ક્લિયર દેખાય? બટ આ જે બે પટલ છે, બે પટલ, મેં કાલે પણ વાત કરી, યાદ કરો, મેં કાલે પણ તમને કીધેલું કે સિસ્ટરની અંતઃકોષ રસજાળમાં પણ આવશે. યાદ આવ્યું? યાદ આવ્યું? મેં કાલે વાત કરેલી. બાકી રટ્ટા મારવું હોય, રાઈટ, એક જ વાક્ય ગોખી મારે, ગોલ્ગી કાયમન સિસ્ટર, ગોલ્ગી કાયમન સિસ્ટર. બટ તમારા મગજમાં રહેવું જોઈએ કે સિસ્ટરની જે અંતઃકોષ રસજાળમાં પણ હોય, ગોલ્ગી કાયમાં પણ હોય. અને તમને નીટમાં ક્વેશ્ચન પૂછાય તો એમાં એ રીતના નહીં પૂછાય કે ભાઈ સિસ્ટરની શેમાં છે, ગોલ્ગી કાય કે અંતઃકોષ રસજાળ, રાઈટ? કેમ કે એમને ખબર છે પેપર કાઢનારને કે ભાઈ સિસ્ટરની આમાં હોય છે, પણ ચોપડીમાં નથી લખ્યું. તો છોકરાઓ બંને એવું કદાચ જવાબ ના પણ આપે, એટલે એ લોકો શું કરે? સાંભળો, ઓપ્શન કણાભસૂત્ર, ઓપ્શન 2 હરિતકણ, ઓપ્શન 3 અંતઃકોષ રસજાળ, ઓપ્શન 4 ગોલ્ગી કાય. તો જવાબ શું આવે? ગોલ્ગી કાય. સમજ્યા? કે ટેક્સ્ટ બુકમાં લખેલું છે ગોલ્ગી કાય. એ વખતે પાછું ડ્રોપ કરી દેવાનો સવાલ, સવાલમાં ભૂલ છે સર, આ સુધારાડો, ગાંધીનગર ફોન કરો, ફલાણું, એવું બધું નહીં કરવા. બરાબર? જસ્ટ જે ફેક્ટ છે કે ભાઈ લખ્યું છે ટેક્સ્ટ બુકમાં, તો ટેક્સ્ટ બુક બેઝનું છે. ક્લિયર? ઓકે. તો અંતઃકોષ રસજાળનું થોડું સ્ટ્રક્ચર જોઈએ. સિસ્ટરની કહેવાય છે, બે પડ છે અને સિસ્ટરની બોલાય છે. એમાં પણ બહારની બાજુ અહીંયા બે પાર્ટ છે, રફ અને સ્મૂથ એન્ડોપ્લાઝમ. ઓકે, આ બધું જે છે એ રફ એન્ડોપ્લાઝમ છે. અને હવે કેમ કે તમને રિબોસોમ દેખાય છે, રિબોસોમ છે પ્રોટીન બનાવતી અંગિકા છે. ઓકે, પ્રોટીન બનાવતી અંગિકા છે, જે આપણે ઓલરેડી બે લેક્ચરમાં લાસ્ટમાં સ્ટડી કર્યું હતું. લાસ્ટ પેલા ત્રણેય લેક્ચર જે આપણે સિમ્પલ બોર્ડ પર ભણેલા, because I was not at my home. ઓકે, આને તમે જુઓ, સ્મૂથ એન્ડોપ્લાઝમ દેખાય છે, SER, કોઈ પણ પ્રકારનું અહીંયા રિબોસોમ દેખાતું નથી, રાઈટ? પછી અને રિબોસોમ નથી, that means SER. આ બધું આવી ગયા છે. ઓકે, તો આ બધા રિયલ સ્ટ્રક્ચર એનું જોયું હોય તો તમને એક્ઝેક્ટલી આઈડિયા, એટલા માટે એનું સ્ટ્રક્ચર તમને બતાવું. ઓકે, હજી વધારે તમારે એની અંદર ફોકસ કરવું હોય તો આજે કોષનું સ્ટ્રક્ચર અહીંયા બતાવ્યું છે. ઓકે, આ તમારું ફેવરેટ પ્રાણી આવ્યું છે. ઓકે, રમાડતા પણ જો 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 એ પ્રાણીના કોષની અંદર સ્ટ્રક્ચર બતાવ્યું છે. દેખાય છે? રિયલમાં આવું હોય છે. આપણા કોષમાં રિયાલિટીમાં આવું હોય છે, મોટું નહીં બધું, આ રિયાલિટીમાં છે. ઓકે, આ કોષ છે, એમાં આમાં બહુ ક્લિયર દેખાય, પણ આ રેડ રંગમાં છે, આ બધા કણાભસૂત્ર છે. ઓકે, તમે જો 1 2 3, આ બધી જે અંગિકાઓ છે, આ બધી અંતઃકોષ રસજાળ છે. આજુબાજુ આ બધી અંતઃકોષ રસજાળ, આ SER વાળી છે, અને આ ડાર્ક પિંક રંગ છે ને, એ બધી આ રીતે છે. આ ગોલ્ગી કાય છે, આ બધી ગોલ્ગી કાય છે. એમાંથી આ બધી પુટિકાઓ છૂટી પડેલી બતાય છે. જેમ જેમ અહીંયા જોશે એમ તમને વધારે દેખાય છે. આ બધી અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્ર છે. આ સેલ મેમ્બ્રેન છે, સૌથી બહારનું સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. શું બોલાય? કોષ રસ પટલ. આ રીતનું કોષમાં હલનચલન ચાલુ હોય છે. હા, DNA જો રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્રમાં યાદ રાખવું. ઓકે, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય રાખવું. ઓકે, આ કઈ કોષની? યુકેરોટિક એટલે સુકોષ કેન્દ્રી. યાદ આવ્યું? યુકેરોટિક એટલે શું છે? સુકોષ કેન્દ્રી. જેમાં કોષ કેન્દ્ર છે એને શું બોલાય છે? સુકોષ કેન્દ્રી. પ્લાન્ટ, પ્રાણી બંને, જો ઉંદર પણ બતાવ્યું છે અને પ્લાન્ટ પણ બતાવ્યું છે. એનો અર્થ કે સુકોષ કેન્દ્રીય હશે પ્રાણી, અને આ પ્રોકેરિયોટિક છે, આ પ્રોકેરિયોટિક. એનો અર્થ કે એમાં કોષ કેન્દ્ર નથી. ઓકે, પણ જનનિક દ્રવ્ય છે, કોષ કેન્દ્ર પટલ નથી, છે નથી. કોષ કેન્દ્ર પટલ ના હોય તો અહીંયા કોષ કેન્દ્ર ના હોય. કાલે મને કોણે કોઈકે સવાલ પૂછેલો, સરસ સવાલ પૂછેલો કે સર તમે, મને યાદ નથી નામ,
મેં એને કીધું કાલે સવારે મને યાદ કરાવજે. હું જેને કહું કે કાલે સવારે મને યાદ કરાવજો તો તમારે એક સાથે 5 વાર મેસેજ ડ્રોપ કરવાના. અહીંયા જ એટલે એ મેસેજ ને જોઈશ કે હા આને આવું પૂછેલું મને. ઓકે, કે કદાચ હું અહીં જોતો હોય તો તમારા મેસેજ બાજુ ધ્યાન ના જાય. તો 5 વાર મેસેજ ડ્રોપ કરવાના. કોપી પેસ્ટ. એને એવું પૂછ્યું કે ચોપડીમાં એવું લખ્યું છે કે જે કોષ કેન્દ્રને પટલ હોય એને સુકોષ કેન્દ્રી કહેવાય, અને જે કોષ કેન્દ્રને પટલ ના હોય એને આદિકોષ કેન્દ્રી કહેવાય. એટલે એની વાત 100% સાચી કે ભાઈ લખ્યું છે એનો મિનિંગ એવો થાય કે કોષ કેન્દ્ર બંનેમાં છે, સુકોષ કેન્દ્રીમાં અને આદિકોષ કેન્દ્રીમાં. બટ આપણે એનો મિનિંગ રિયાલિટીમાં છે લેવાનો છે. શું કે 12મા ધોરણમાં આ જ વાક્ય આવશે સ્પષ્ટ કે ભાઈ કોષ કેન્દ્ર પટલ નથી, એનો અર્થ કે કોષ કેન્દ્ર નથી. બરાબર સમજ્યા? તમે વિચારો કે એક પેટી છે, એમાં 1 2 3 4 ખૂણામાં 4 બાજુ હોય, એ બાજુ જ ના હોય તો એને પેટી કહેવાય? ના કહેવાય. એમ કોષ કેન્દ્ર પટલ જે છે એની બોર્ડર નથી, માટે કોષ કેન્દ્ર ના કહેવાય, પણ કોષ કેન્દ્ર જેવી રચના છે તો હા. અને એનું નામ મેં આપેલું ન્યુક્લિઓઇડ. શું નામ આપેલું? ન્યુક્લિઓઇડ. સમજ્યા? એટલે સુકોષ કેન્દ્રીમાં બીજું જે સ્ટુડન્ટ આજે પહેલી વાર લેક્ચર જોવે છે પ્લીઝ મને મેસેજ કરો 9601735835 વોટ્સઅપ નંબર એક જ નંબર છે. મને મેસેજ કરો કે સર આઈ એમ ન્યુ સ્ટુડન્ટ, પ્લીઝ સેન્ડ મી પ્રીવિયસ વિડિયો. ઓકે, બીજું કે તમારા ઝૂમ પર લેક્ચર લીધા બધા રેકોર્ડેડ છે, બટ હું ગોધરામાં નહોતો તો એ રેકોર્ડેડ લેક્ચર ડાઉનલોડ કરીને તમને મોકલવાનો ચાન્સ ટાઈમ મળ્યો નથી, બટ આજે જ ડાઉનલોડ કરી એ તમને બધા જ મોકલી દઈશ. બરાબર? એટલે તમારે રિવિઝન થવામાં બેનિફિટ રહેશે કે દર ફ્રાઈડે તમારો ટેસ્ટ રહેશે. ઓકે, દર ફ્રાઈડે તમારો એમસીક્યુ નો પ્લસ થિયરી નો ટેસ્ટ રહેશે, અને સન્ડે 720 માર્કનું જે ચલાવ્યું છે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયો દરેક માટે. ઓકે, તો આ વખતે સન્ડેમાં દેખીએ કોનામાં કેટલું દમ છે. ચાલો ટેસ્ટ. બરાબર? કોઈ ટાઈમ છે, બહુ ટાઈમ તમને આપ્યો છે, રીડિંગ કરી દેવાનું, રોજનો રોજ પ્રિપેર કરવાનું. ઓકે, ચાલો. તો ટૂંકમાં ખ્યાલ આવ્યો છે. મને પૂછેલું એને કે આમાં કોષ કેન્દ્ર છે, બરાબર, જ્યારે આ બાજુ કોષ કેન્દ્ર નથી, બટ ઉપર જાગે છે ને. ઓકે, નિધિ, કાવ્ય, તો આ કોષ કેન્દ્ર જેવી રચના છે અંશરાજ. બરાબર? કોષ કેન્દ્ર જેવી રચના છે. ધેટ મીન્સ જેને બોલાય ન્યુક્લિયસ ના બોલાય પણ ન્યુક્લિઓઇડ. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, પણ આને બોલાય ન્યુક્લિઓઇડ. ક્લિયર નિધિ? ઓકે, ક્વેરી હોય તો પ્રિયંકા પૂછી લેવાનું. બરાબર? કોઈ પણ પ્રકારનું સમજ્યા સુનિતા? ઓકે, જૈનિલ પૂછી લેજો જ્યાં પર ક્વેરી હોય. ઓકે, ધ્રુવે પૂછેલું, આઈ થિંક ધ્રુવ મકવાણા, હે ને? ઓકે, ગુડ છે. તો આ કોની વાત છે? આદિકોષ કેન્દ્રી. આ આદિકોષ કેન્દ્રી એટલે બેક્ટેરિયા ગ્રો કરી છે. આ બેક્ટેરિયામાં જે બ્લુ રંગની પટ્ટી દેખાય છે, આ બ્લુ રંગની જે પટ્ટી છે આ શું છે? તો રંગસૂત્ર છે. આગળ હા, આ બેક્ટેરિયા જે છે એટલે કે પ્રોકેરિયોટિક છે. What are the organelles? Organelles, that means અંગિકાઓ, અંતઃકોષ, રસઝાડ, લાઇસોસોમ, કણાભસૂત્ર, આ બધી અંગિકાઓ છે. આ છે લિક્વિડ, જો પાણી પાણી તરતું દેખાય છે, આ બધું કોષ રસ છે. ઓકે, કોષ રસ છે. જો આ ડીએનએ છે, કોષ કેન્દ્રની અંદર કોણ છે? ડીએનએ કુંતલ સ્વરૂપમાં, દોરી જેવું વિખરાયેલું, આ રીતના તાંતણા જેવું ડીએનએ હોય છે, જેને ક્રોમેટીન કહેવાય છે. હવે એક વાત ખાસ યાદ રાખજો, આ લખ્યું છે ક્રોમેટીન. હવે આમાં જો જોઈએ ક્રોમેટીન એટલે શું છે? ક્રોમેટીન છે, આ વર્ડ તમારી સામે પહેલી વાર આવ્યો છે. ઓકે, હવે જસ્ટ તમને સમજાવી દઉં. ક્રોમેટીન ઇંગ્લિશ વર્ડ છે,
પણ તમારે આ વર્ડ નહીં આવે, પણ તમારે આવશે રંગસૂત્ર દ્રવ્ય. શું આવશે? રંગસૂત્ર દ્રવ્ય. આ રંગસૂત્ર દ્રવ્ય અને ડીએનએ માં કોઈ ફરક ખરો? તો હા, હું તમને સમજાવી દઉં કે ભાઈ એટલું હોય તો આ ક્વિન્ટલ સ્વરૂપમાં હોય છે, રાઈટ? તો આને ડીએનએ બોલાય છે. બટ ડીએનએ ક્યારેય એકલો ડીએનએ હોતો નથી. ડીએનએ સાથે અહીંયા જે આ પેરોટ કલરમાં બ્રાઉન ડ્રો કર્યું છે, આ ડીએનએ સાથે અહીંયા પ્રોટીન પણ હોય છે. આમ ડીએનએ સાથે જે પ્રોટીન જોવા મળે છે, આ બંનેનું મિક્સર જેને બોલાય છે ન્યુક્લિયો પ્રોટીન. કેમ કે ડીએનએ એટલે ન્યુક્લિક એસિડ. ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ. ડીએનએ શું છે એ બહુ ડિટેલ રચના છે, રાઈટ? જે 12th માં આવશે અને એનું બેસિક ચેપ્ટર નંબર 9 માં આવવાનું છે. તો એના વિડીયો હું તમને આ 1-2 દિવસમાં ટોપિક સમજાવવાનો છું. એક્સ્ટ્રા વર્ક આપણે કરીશું. બટ આ ડીએનએ જે છે, આ ડીએનએ યાદ રાખો કે જે ડીએનએ અને પ્રોટીન બંને ભેગું થઈ અને શું બનાવે છે? રંગસૂત્ર દ્રવ્ય. એને બોલાય છે, મેં હમણાં જ વર્ડ કીધું, ન્યુક્લિયો પ્રોટીન. યાદ રાખો શું બોલાય છે? ન્યુક્લિયો પ્રોટીન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સો ડીએનએ એટલે ન્યુક્લિક એસિડ, જો એન ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. આ ડી કેમ લખ્યું છે? તો ડીએનએ માં આવેલી શર્કરા કે જે ડીઓક્સી પ્રકારની છે. ડીઓક્સી એટલે શું એ બધું જ જેમ જેમ આવશે એમ તમને સમજાવીશ. પણ અત્યારે આ જે ડીઓક્સી ન્યુક્લિક એસિડ સાથે પ્રોટીન જોડાયેલું છે, રાઈટ? કમ્બાઈન એટલે ન્યુક્લિયો પ્રોટીન બનાય અને ન્યુક્લિયો પ્રોટીન જે છે એને રંગસૂત્ર દ્રવ્ય બોલાય છે. જે તમારા હેરેડિટરી એટલે આનુવંશિકતા માટે જવાબદાર છે. તમારા પ્રોટીન ક્વોલિટી પેરેન્ટ્સ એવી છે, તમારી સ્કિનની ક્વોલિટી પેરેન્ટ્સ છે, તમારું સ્ટ્રક્ચર મેચ થાય છે. કેમ? તો આ રંગસૂત્ર દ્રવ્ય. બરાબર? તો આ યાદ. હવે આપણે ફરી જોઈએ ક્રોમેટિન. ક્રોમેટિન રંગસૂત્ર દ્રવ્ય જે તારના સ્વરૂપે દેખાય છે. જ્યારે હું ડીએનએ બોલું ત્યારે બધું યાદ આવવું જોઈએ. આ સ્ટ્રક્ચર જો છે ને, એમાં શું દેખાય છે? ત્યારે તમને રંગસૂત્ર જો દેખાય છે. રંગસૂત્ર તમે સાંભળ્યા છે, હંમેશા જોડીમાં હોય છે. પણ આજે જોયું ને તમે, જો આ રંગસૂત્ર જોડીમાં છે. જો આ એક રંગસૂત્ર, આ બીજું છે ને, દેખાયું બકા? એટલે રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય. આ એક અને આ બે. આમ રંગસૂત્રો જોડમાં કઈ રીતે હોય છે બધું જ જેમ જેમ આગળ સ્ટડી કરીશું એમ એમ આપણે જોઈશું. પણ રંગસૂત્રો કઈ રીતે? જો આ જે રંગસૂત્ર છે એની અંદર પણ આવેલી રચના. ચલો આનું ગુજરાતી મેં તમને કીધું, આનું ગુજરાતી તમને યાદ હોય તો કોષ કેન્દ્રમાં આવેલી રચના. કોષ કેન્દ્રમાં આવેલી રચના કોષ કેન્દ્રિકા. કાલે કે પરમ દિવસે વાત કરેલી. ફરી કોષમાં શું હોય? કોષ કેન્દ્ર. આપણા કોષ કેન્દ્રમાં શું હોય? સ્મિત કોષ કેન્દ્રિકા. સમજ્યા? તો કોષ કેન્દ્ર છે, એમાં ડીએનએ અજૈવ દ્રવ્ય તો છે, સાથે સાથે કોષ કેન્દ્રિકા જેને ન્યુક્લિઓલસ બોલાય છે. મારી સાથે બોલો, ન્યુક્લિઓલસ. 2 વાર બોલો, ન્યુક્લિઓલસ. વ્રજ બોલવાનું રાખો બધા. ન્યુક્લિઓલસ જે કામનું છે એ તમને કહીશ. સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. બોલો, સેલ મેમ્બ્રેન એટલે કોષ રસ પટલ. ઓકે. પછી કોષ કેન્દ્રિકા એટલે ન્યુક્લિઓલસ. કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. સમજ્યા? બરાબર? જે વધારાનું ઇંગ્લિશ હશે એ નહીં કહું, પણ આ બધું નીટમાં કામ લાગશે. કેમ કે 90 સવાલમાંથી એક સવાલ એવો હશે જેમાં ઇંગ્લિશમાં લખ્યું હોય. કદાચ તે વખતે 5 માર્ક જવા નહીં દેવા. એકના 4 માર્ક તમે ખોટું પડે એટલે -1 થયો એટલે એ માર્ક જવા નહીં દેવાના. બરાબર? એટલે અત્યારથી 200-500 વર્ડ જોઈ લઈશું, આરામથી યાદ રહેશે. તો આ
જે ન્યુક્લિયોલસ છે, જો તમને થશે આ બધું શું છે, તો ન્યુક્લિયોલસ માંથી જે છૂટું પડ્યું છે એ રિબોસોમ છે, રાઈટ? ન્યુક્લિયોલસ માંથી એટલે કોષ કેન્દ્રિકામાંથી આ છૂટું પડ્યું છે એ રિબોસોમ છે. યાદ રાખો, રિબોસોમ નું સંશ્લેષણ સ્થાન છે કોણ? કોષ કેન્દ્ર. અને ત્યાંથી અલગ અલગ અંગિકાઓ પર ગોઠવાય છે. જો આ રિબોસોમ ક્યાં ગોઠવાયા? જો અત્યારે અંગિકા જે છે અંતઃકોષ રસ જો આ રિબોસોમ બધા છે ને અંતઃકોષ રસ ઝાડ પર ગોઠવાઈ ગયા. આઈડિયા આવ્યો કઈ રીતે તમે સીન ક્રિએટ કરો છો? તમને કહું છું ને ઘણી વાર કે ઇમેજિન કરો, ત્યારે આ બધું ઇમેજિન કરવાનું કે આવું 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 હોય. આ રિયલ વસ્તુ છે. આપણા કોષમાં તમે જુઓ તો આ રિયલ વસ્તુ છે. ખરેખરમાં આ રીતનું સ્ટ્રક્ચર હોય છે. આ સાયટોપ્લાઝમ એટલે શું લખ્યું છે? સાયટોપ્લાઝમ. સાયટોપ્લાઝમ જેને તમે સાદી ભાષામાં કહો છો કોષ રસ. શું બોલાય? કોષ રસ. સમજ્યા? એને બોલાય સાયટોપ્લાઝમ. ઓકે, ચલો આગળ. આ સાયટોપ્લાઝમ છે. આ રિબોસોમ કોષ રસમાં ફરે છે. આ આરઈઆર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ એસસીઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બહાર બાજુ. તમને થશે આ મણકા જે રચના છે, આ મણકા વાળી રચના કઈ છે? એનું કામ શું છે? તો આ મણકા શેના છે? એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ જોડાઈને શું બનાવ્યું? પ્રોટીન. આ કેમ પ્રોટીન લખ્યું છે ખબર? કે ભાઈ રિબોસોમ શું બનાવશે? પ્રોટીન બનાવશે. એટલા માટે લખ્યું છે. ઓકે, ચલો આગળ. વેસિકલ. હવે આ વેસિકલ શું છે? આ વેસિકલ શું છે? તો આ અંગિકા જે છે આ અંતઃકોષ રસ ઝાડ છે, ગોલ્ગી કાય છે. કઈ છે? તો અત્યારે ધ્યાનથી સાંભળજો. મેં એક વાક્ય તમને કીધેલું, સિસ્ટરની સાથે સંગત વર્ડ કયો? તો ચોપડી પ્રમાણે શું બોલવાનું? સિસ્ટર એટલે ગોલ્ગી કાય. ઓવરઓલ વર્લ્ડ વાઇડ નોલેજ પ્રમાણે શું છે? સિસ્ટર એટલે અંતઃકોષ રસ ઝાડ પણ આવે અને બરાબર. હવે બીજી એક વસ્તુ આપણે આજે ભણવાની છે, અંગિકાનું નામ લાઇસોસોમ. બોલો તો, લાઇસોસોમ. એકચ્યુઅલી તમે જુઓ, મારી પાસે ઢગલો બુક છે. બધા જેટલી કહેવાય ને કે જેટલી દુનિયામાં જેટલા ભણાવે છે નીટ નેશનલ લેવલ પર છે, ઇન્ડિયામાં જેટલી જગ્યા પર ભણાવે છે બધાનું ભેગું કરીને મારી પાસે 7 થપ્પા છે. દરેક થપ્પામાં લગભગ 20 બુક છે. પણ એ થપ્પાની અંદર જેટલી બુકો છે એમાંથી કશું કામ નથી લાગતું પરીક્ષામાં. કે પરીક્ષામાં 90 બાયોલોજીના સવાલ આવે, એમાં પણ 45 11માં હોય, 45 12માં બસ. અને એ ચોપડી સિવાય કોઈ વાક્ય બહાર નથી હોતું. હું એનો વિડીયો મોકલવાનો છું, હમણાં મૂકવાનો છું, જેથી તમને આઈડિયા આવે કે હા ખરેખર બહારનું કશું હોતું નથી. ખોટા તમે વધારાનું કરો છો, રાઈટ? બાકી વધારાનું કેવું તો અમને શું વાંધો છે, બટ કોઈ બેનિફિટ થતો જ નથી. અને ઉલટાનું એટલું આપણા ઇમ્પોર્ટન્ટ કામ પાછળ કામ કરે તો એનું રિઝલ્ટ મળી આવશે. રિવિઝન મેક્સિમમ થશે. બરાબર? હું તમને સમજાવું ધ્યાનથી. આ ગોલ્ગી કાય છે. ગોલ્ગી કાયના છેડા હતા જેને આપણે બોલતા હતા પુટિકા. પુટિકા યાદ આવ્યું? તો પુટિકા જે આ વેસિકલ બોલાય છે, ઇંગ્લિશમાં બોલે તો વેસિકલ. જો એ કઈ રીતે છૂટી પડે છે, જો. અને આ અંગિકા અત્યારે જે દોરીને સમજાય છે, આ અંગિકા બધી કેવી છે? તો અંતઃકોષ રસ ઝાડ હોય, બટ ચોપડી પ્રમાણે તમારે ચોપડીમાં શું વાક્ય છે કે ભાઈ ગોલ્ગી કાય જે છે, આ ગોલ્ગી કાય, રાઈટ? કે જે શું કામ કરે છે? ગોલ્ગી કાયની પુટિકા છૂટી પડે અને બોલાય લાઇસોસોમ. સમજો શું બોલાય? લાઇસોસોમ. પણ અહીંયા શું કહેવા માંગે છે સાંભળજો, કે અહીંયાથી જે પ્રોટીન બને એ પ્રોટીન આ ગોલ્ગી કાયના જે છેડા હતા ને પુટિકા, રાઈટ? પુટિકા જ્યાં પેકેજિંગની ક્રિયા થઈ, યાદ આવ્યું? તો એ પેકેજિંગની ક્રિયા આ પુટિકામાં થાય છે. યાદ આવ્યું ને? 0.5 થી 1 માઇક્રોમીટર. બરાબર? એ અહીંયા સમજાવવા માંગે છે. એટલે અત્યારે અંદર
જ્યાં મણકા વાળું સ્ટ્રક્ચર છે, પ્રોટીન છે, પણ આમાંથી જ્યારે પદાર્થ નીકળશે ત્યારે પ્રોટીન નહીં રહે, એને શું બોલાય? ગ્લાયકો પ્રોટીન બોલાય. સમજ્યા? આ રીતનું. ધારો કે આવું, આ તો આરઈઆર છે, સપોઝ એસઈઆર લઈએ તો લિપિડ આ રીતના પુટિકામાં નીકળશે ત્યારે શું નીકળે? ગ્લાયકોલિપિડ નીકળશે. સમજ્યા? આ રીતના આ ગોલ્ગી બોડી એટલે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એટલે તમને ખબર હશે, આપણે કાલે સ્ટડી કરી. જો આ નાની પુટિકા હતી એ પ્રોટીનને ક્યાં લઈ? ગોલ્ગી કાયમાં. સમજી ગયા? ઓકે, ગુડ. હવે જો આ બધું પ્રોટીન વત્તા ગ્લાયકોજન જો જોઈન્ટ થઈ જશે, પ્રોટીન વત્તા ગ્લાયકોજન જોઈન્ટ થઈ જશે, જેના લીધે ગ્લાયકોપ્રોટીન બને, ગ્લાયકોલિપિડ બને. જો આ ગ્લાયકોજન આવ્યું, જોયું શું આવ્યું? ઓકે, ધારો કે અહીં લિપિડ લખ્યું છે, જો અહીંયા લિપિડ લખ્યું હોય, સમજો, સમજવા જેવું છે. લિપિડ લખ્યું હોય તો ગ્લાયકોલિપિડ બોલાય. અહીં ધારો કે કાર્બોહાઈડ્રેટ છે, જો આ પ્રોટીન છે, આ પ્રોટીન છે, જ્યારે આ થોડું અલગ રંગમાં દેખાય છે, આ કાર્બોહાઈડ્રેટ છે. તો આ ગ્લાયકોલિપિડ, કેમ કે કાર્બોહાઈડ્રેટના બહુ બધા એક્ઝામ્પલ છે. કાર્બોહાઈડ્રેટ્સમાં સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, એમાં સ્ટાર્ચ પણ આવે, સેલ્યુલોઝ પણ આવે, ગ્લાયકોજન પણ આવે, પણ એ ક્લિયર લખ્યું નથી, પણ યાદ રાખો કાર્બોહાઈડ્રેટ એટલે કોણ છે? ગ્લાયકોજન. બોલો મારી સાથે, ગ્લાયકોજન. સમજ્યા? ઓકે, તો ગ્લાયકોજન છે. અને આગળ આ બે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. આમાં તમને બધું સેમ દેખાય છે, ખાલી એક એન્ટિક રચના દેખાય છે. આ ગ્રીન કલરમાં જે અંગિકા છે એ અહીંયા નથી, જેનું નામ છે હરિતકણ. ફાઇન. બીજી એક અંગિકા જે આમાં છે ને આમાં પણ છે, પણ આમાં નાની છે, જ્યારે આમાં મોટી અંગિકા છે જેનું નામ છે વેક્યુલ. વેક્યુલ તમારે યાદ રાખવાનું નથી, કામ નહીં લાગે, પણ સાદી ભાષામાં જબરજસ્ત. સ્મિત તો જવાબ આપી દીધો, રસધાની. શું વાત છે? એવું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણીશું. ઓકે ઓકે ઓકે. વેક્યુલ બોલાય રસધાની. પ્રાણી કોષમાં 90% વિસ્તાર રોકે છે, અને જ્યારે આમાં 5, 7, 10% વિસ્તાર રોકે છે. દેખાય છે? એટલે રસધાની વિશે મેઇન વાક્ય કરું, રસધાની બંનેમાં હોય, પ્રાણી કોષમાં હોય, વનસ્પતિમાં પણ. બટ વનસ્પતિમાં 90% વિસ્તાર રોકે છે, રાઈટ? જ્યારે પ્રાણી કોષમાં જસ્ટ 5 થી 10% એરિયા રોકે છે. તો અંગિકા છે જેના વિશે આપણે સ્ટડી કરવાનું છે. ત્યાર પછી ડિફરન્ટ બતાવ્યો છે. કોષ દિવાલ જોવામાં છે, આમાં નથી. આ લખ્યું સેન્ટ્રલ વેક્યુલ એટલે મધ્યસ્થ રસધાની, મધ્યસ્થ રસધાની અહીંયા પણ બતાવી છે. હા, આ લાઇસોસોમ વાત કરી પ્રમાણે આ લાઇસોસોમ એક યુનિક રચના કેમ છે? તો લાઇસોસોમ જે ગોલ્ગી કાયમાંથી છૂટું પડે છે, એક પહેલા વાત સમજી લેજો. અને આ લાઇસોસોમમાં 2 પટલ હોતા નથી. જો લાઇસોસોમે શું કર્યું છે? આ લાઇસોસોમે કર્યું શું જોવા જેવું છે. આવશે આ લાઇસોસોમ જે હતું, આ લાઇસોસોમ છે, તેમાં ધ્યાનથી જુઓ. આ લાઇસ કરે છે. લાઇસોસોમ અંગિકા નામ કેમ આપ્યું છે? હમણાં 5 જ મિનિટમાં આપણે અંગિકા વિશે જ ભણવાનું છે. લાઇસ એટલે શું ખબર છે? જોડવું કે તોડવું? મેસેજ કરો. લાઇસ એટલે જોડવું કે તોડવું? જવાબ આપો. યસ, લાઇસ એટલે તોડવું. શું આવે? તોડવું. સમજ્યા? જોડવું ના આવે. રાજવીર ठीक हो क्या? नहीं ना? ओके गुड. तो फिर राजीव. ओके, लाइसोसोम. लाइस 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 એટલે લાઈસ એવું નહીં, દૂધની થેલી લાઈસ, ચાની થેલી લાઈસ એવું નહીં. લાઈસ એટલે લાઈસ ટુ લાઈસ, ધેટ મીન્સ તોડવું. ઓકે, તો આ જે પદાર્થ છે, આ બહારથી કોઈ પણ ઘટક છે એને તોડે છે. આ લાઇસોસોમ. આ છે શું? આ છે શું? તો તમે સમજાવો.
કે તમારા શરીરમાં બેક્ટેરિયા આવે છે કે નહીં? આવે છે. રાઈટ? ઘણા શોખ હોય સાંજે ફરવા જવાનો, ઘણા બાઇક પર, ઘણા ગટરની જોડે ફરવાનો શોખ હોય, ઘણા ગટરમાં ઉતરીને ફરતા હોય, હે ને? આંગળી નીચે કરવા મને ખબર ગટરમાંથી. ઓકે, તો ઇન શોર્ટ બેક્ટેરિયા તમારા શરીરમાં આવ્યા તો બેક્ટેરિયાને જલસા કરવા દેશે આપણું શરીર? ના. એ બેક્ટેરિયા જેવા આવે તૈયારીમાં કોઈ કોષ એને ખેંચી લે. કોષમાં પણ લાઇસોસોમ અંગિકા એને ખેંચી લે. એને બોલાય ટ્રેપ કરવું. તો લાઇસોસોમ એ કોષને બેક્ટેરિયાને ખેંચી લે અને એની અંદર એની ઉપર બેક્ટેરિયા ઉપર કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, રાઈટ? કે જે બેક્ટેરિયાના કોષ રસ પટલને તોડી નાખે, જેથી બેક્ટેરિયા મરી જતો હોય છે. ઓકે, પણ એટલું બધું તમારે નથી આપ્યું, તમારે એટલું જ લખ્યું છે લાઇસોસોમ એ ભક્ષણ કરે છે, બેક્ટેરિયા વાયરસ જેવા ઘટકોને મારી નાખે છે. બધા બેક્ટેરિયા વાયરસ મરતા નથી. આ એક વાક્ય કાન ખોલીને સાંભળો. ચલો આમ કરો, કાન ખોલો. ઓકે, બધા બેક્ટેરિયા એ મરતા નથી. જો બધા બેક્ટેરિયા અને વાયરસ મરી જતા તો કોઈને કોઈ રોગ થતો નહીં. બટ જે બેક્ટેરિયા અને વાયરસ જે આપણા શરીરના પ્રતિકારક તંત્રથી મરતા નથી તેમને બોલાય છે પેથોજન. શું બોલાય? પેથોજન. રાઈટ? પેથોજન તમે ઘણી વાર સાંભળ્યું હશે. પેથોલોજી લેબ, યશ પેથોલોજી લેબ, દિશા પેથોલોજી, રાજ પેથોલોજી, નામ સાંભળ્યું છે? તો આ પેથોલોજી, this is the lab where the pathogen is going to be identified. એટલે કે ભાઈ કયા પેથોજન વડે આપણને રોગ થયો છે ત્યાં ઓળખાવાય છે. સમજ્યા? તો પેથોજન એટલે ખબર હોવી જોઈએ. ઇન શોર્ટ આપણો લાઇસોસોમ જે છે એ આ બેક્ટેરિયાને મારવાનો ટ્રાય કરે છે. બીજું, તમને ઘણીવાર કોઈક જીવજંતુ ડંખ મારે છે તો તમારા શરીરમાં ઝેર ગયું, એ ઝેરને પણ નિષ્ક્રિય કરવાનું કામ લાઇસોસોમનું છે. આમ લાઇસોસોમ ઘન પદાર્થનું પણ ભક્ષણ કરે છે અને પ્રવાહી પદાર્થનું પણ ભક્ષણ કરે છે. સમજ્યા? ઓકે, તમને એવું લાગે છે હું ક્લાસરૂમમાં ઉભો ભણાવું છું, એ ફીલ લાવજો, બરાબર? બાકી ઘણા શું કરે, ઓનલાઈન છે ને ભણવાનું, પણ અમે સહેજ પણ એવું લાગવા દઈએ છીએ ના. ક્લાસરૂમમાં હોત ને તો અમે શાંતિથી બોલતા, ધીમા અવાજથી. માઇક છે આપણી પાસે, તમને ખબર છે, તમને બધાને સમજાય. ઓકે, પણ અત્યારે અમારે એના કરતા 5 ગણા ટોનમાં બોલવું પડે છે. કેમ? તો અમને ત્યાં કવરેજ ના આવતું હોય. એટલે ઓનલાઈન છે પણ ઓફલાઈન જેવું સમજીને ભણજો. કેવું મસ્ત ચા પીતા ભણવા મળે, સ્કૂલ ડ્રેસ નહીં પહેરવાનો, ઉઠ્યા એટલે ભણવાનું ચાલુ. હે કેટલી ચલો, લાઇસોસોમ શું કરે? ઘન ભક્ષણ પણ કરશે, પ્રવાહી ભક્ષણ પણ કરશે. સમજી ગયા? તો આટલું. ચલો, આ પ્રમાણે ટૂંકમાં લાઇસોસોમ એ બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત છે જે હમણાં 5 મિનિટ એનું કહેવાનો છું. જ્યારે બહુ બધા બેક્ટેરિયાનો એટેક થાય ને ત્યારે લાઇસોસોમ શું કરે છે? આ લાઇસોસોમ એ એટલું બધું કેમિકલ નાખશે બેક્ટેરિયા પર, વાયરસ પર, કે જે બેક્ટેરિયા તો મરે પણ પોતે પણ મરી જાય છે. અને એટલા માટે તમે 8મા કે 9મા મને યાદ નથી ક્યારેક ભણ્યા હતા આત્મઘાતી કોથળી. શું બોલાય છે? આત્મઘાતી કોથળી. સુસાઇડલ બેગ, રાઈટ? પોતે પણ મરી ગયો, સુસાઇડલ બોમ્બ આવે છે ને, પોતે બી મરી ગયો, આજુબાજુના 100 જણને લઈ ગયો. એટલે લાઇસોસોમ પોતે પણ મરી ગયો અને 100 બેક્ટેરિયા વાયરસને પણ મારી ગયો. આ લાઇસોસોમ કઈ રીતે બને છે ખબર છે? મેં હમણાં કીધું તમને. પુટિકાની કિનારી એટલે ગોળાકાર પુટિકા. આ પુટિકા જે છે એ છૂટી પડે એને બોલાય લાઇસોસોમ. પુટિકા છૂટી પડે એને બોલાય લાઇસોસોમ. ઓકે, બટ યાદ રાખજો, અંતઃકોષરસ ઝાડમાં 2 પડ હતા, ગોલ્ગી કાયમાં પણ 2 પડ હતા, બટ લાઇસોસોમમાં એક જ પડ છે. એક પટલની અંગિકા કઈ છે? લાઇસોસોમ. તમને પૂછાય અસંગત કયું?
કણાભસૂત્ર, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી કાય કે લાઇસોઝોમ? તો લાઇસોઝોમ આવે, કેમ કે કણાભસૂત્રમાં પણ બે પડ છે, જે આવશે પરમ દિવસે આપણે જોઈશું. બરાબર, ક્લિયર થયું બકા? સમજ્યા? ઓકે, ગુડ. તો આ લાઇસોઝોમ વાળી અંગિકા છે. આ જસ્ટ છે ને ખાઈ જાય છે. આ ખાઈ ગયો, આ એક વર્ડ યાદ રાખજો. આ બેક્ટેરિયાને ખાઈ જાય છે, માટે આ પ્રક્રિયાને બગાસું નહીં. હા, બગાસું અમુક કેવું કહ્યું, એટલે ભાઈ બગાસું કમ્પ્લીટ ખાવ, પ્રાચી ખાવું હોય. ઓકે, આવું નહીં ખાવાનું. ઓકે, આજે આ ખાઈ જાય છે બેક્ટેરિયા. ઓકે, આ ફેગોસાઇટિક એક્ટિવિટી બોલાય. ફેગોસાઇટ ખાઈ જવું, ફેજ કરવું એટલે ભક્ષણ કરવું. ઓકે, ફેગોસાઇટિક એક્ટિવિટી બોલાય છે. જસ્ટ યાદ રાખો, ફેગોસાઇટિક બોલો તો ફેગોસાઇટિક તમારી ચોપડીમાં ક્યાંય નથી, રાઈટ? બટ યાદ રાખો, ફેગોસાઇટિક ફેજ કરી જવું એટલે ખાઈ જવું. જો વિઘટન કરી દીધું, બેક્ટેરિયા આખું ઓગળી ગયું. આ કઈ છે? માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર. કણાભસૂત્ર નામની અંગિકા છે, જે શક્તિ બનાવે છે, રાઈટ? આપણું પાવર હાઉસ બોલાય છે. આ સેલ્યુલર રેસ્પિરેશન 10મા ધોરણમાં યાદ કરો, તમારે આવ્યું હતું જારક શ્વસન ને અજારક શ્વસન. યાદ આવ્યું? તો જારક શ્વસન, અજારક શ્વસન, કે જેમાં એટીપી બનતા હતા. ઓકે, એટીપી શક્તિ બનતી હતી. મેં ઘણા બધા તમારા લેક્ચર પણ લીધેલા યાદ છે, જેમાં મેં તમને સમજાયેલું અજારક શ્વસનમાં 2 એટીપી બને, રાઈટ? અને જારક શ્વસનમાં 36 એટીપી બને છે. આપણે સ્ટડી કર્યું હતું. ક્લિયર? તો યાદ રાખો કે આ જે પ્રકાશ થયો છે, ધેટ મીન્સ આ શક્તિ મળે છે, ઉર્જા મળે છે. આનું મિનિંગ આવું થાય છે. જે એબ્સન્ટ છે એમને કોલ કરવા પડશે આપણે, બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ એબ્સન્ટ છે. બીજું ગણ ભરી ગયો છું. જે સ્ટુડન્ટ પહેલી વાર જોઈન થયો છે, પ્લીઝ મને 9607035835 પર મેસેજ કરજો, તો તમને જૂના વિડીયો મોકલું તો જ આ બધું ખબર પડશે. ઓકે, ચલો. હવે આ જે કોષ રસ છે એમાં બીજી અંગિકાઓ કઈ છે? તો સાયટોસ્કેલેટન લખ્યું છે. આ શું છે? સાયટોસ્કેલેટલ. પહેલા તો મને કહો, તમને ખબર છે કે સ્કેલેટલ એટલે શું? સ્કેલેટલ એટલે શું? તમારે મને કહેવાનું છે. સ્કેલેટલ એટલે આપણું સ્કેલેટલ એટલે હાડપિંજર. આપણું સ્કેલેટલ એટલે હાડપિંજર. મને કહો, તમે ચાલો છો, તમારી ત્વચાના લીધે ચાલો છો? ત્વચાના લીધે નહીં, હાડકાના. ઓકે, જો તમારી ત્વચા એકલી જ હોત તો તમે ચાલી જ ના શકતા, લટકી જતા. બટ આ હાડપિંજર છે એટલે તમે ચાલો છો, ઉભા છો, બરાબર? ધેટ મીન્સ તમારી બોડીનું બંધારણ, રાઈટ? અમુક લોકો આમ હોય, રાઈટ? અમુક આમ હોય. ટૂંકમાં બધું બંધારણ કોના પર ડિપેન્ડ છે? હાડકા, સ્કેલેટલ. તો આ કોષમાં પણ હાડકા ના બોલાય, બટ કોષનું બંધારણ રચતી રચનાને બોલાય કોષ રસ કંકાલ. બોલો, કોષ રસ કંકાલ. બોલો, કોષ રસ કંકાલ. સિમ્પલ છે, કોષ રસ તો બોલતા આવડે છે. ઓકે, કંકાલ હું 5 વાર કેમ બોલું છું? તો એકની એક વસ્તુ સતત બોલવાથી તમે 2 વાર તો ખાલી બોલો કોષ રસ કંકાલ, પણ ત્રીજી વાર બોલો તો તમારા મગજમાં આવ્યો કોષ રસ માં આવેલું કંકાલ. સમજ્યા? એટલે પછી ફિટ થઈ જાય. એટલે કોષ રસ કંકાલ. ક્લિયર? એને બોલાય સાયટોસ્કેલેટલ. લખ્યું છે, યાદ રાખો, સાયટોસ્કેલેટલ. ચલો આગળ, આ કોષ રસ કંકાલ છે. એમાં તમે જુઓ તો આ બધા ફાઈબર છે, માઇક્રોફિલામેન્ટ એટલે કે સૂક્ષ્મ તંતુઓ બોલાય. સૂક્ષ્મ તંતુ, આ વર્ડ યાદ રાખજો. પૂછીશ અચાનક, કેમ કે આ ટોપિક આવશે લગભગ સોમવારે, રવિવાર પછી સોમવારે આ ટોપિક આવી જશે. ઓકે, કેમ કે 5 દિવસ પછી આ ટોપિક આવશે. એ વખત પૂછીશ કોષ રસ કંકાલમાં શું હોય? સૂક્ષ્મ તંતુ. બોલો તો સૂક્ષ્મ તંતુ. ઓકે, યાદ રાખો, સૂક્ષ્મ તંતુઓનું કંકાલ બનેલું છે. વનસ્પતિ કોષ જે છે એની અંદર બતાવ્યું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ પડતો બતાવ્યું છે.
સૂર્યપ્રકાશની હાજરીમાં જો આ એક કોષને ઝૂમ કરીને બતાવ્યું છે, એની અંદર હરિતકણ ઝૂમ કરી જો દેખાયું તમને કેટલું ઇન્ટરેસ્ટિંગ રચના છે. તમે અત્યાર સુધી એક વાક્ય ભણ્યા હતા, ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ. હા, યાદ રાખો, તમને પૂછાય નહીં, બધી યાદ રાખો. હરિતકણમાં યાદ કરો, તમે ભણ્યા હતા કે સિક્કાની થપ્પી જેવી રચના છે. કઈ? સિક્કાની થપ્પી જેવી. તો જો 1 2 3 4 5 6 7 આવી સિક્કાની થપ્પી છે કે નહીં? અને આ જે સિક્કા, એક સિક્કો, બે સિક્કો, એ થપ્પી જોડાઈને ગ્રેનમ બનાવે છે. શું બનાવે છે? ગ્રેનમ. બોલો તો મારી પાસે, મારી સાથે, ગ્રેનમ. ઓકે, આવશે ત્યારે હું સમજાવીશ તમારી ડિટેલમાં. પણ આ હરિતકણ છે એ ખબર પડી. ફરી વિડીયોમાં શું ઝૂમ થયું? એક તો છોડ હતો, છોડમાં પર્ણ હતું, પર્ણને ઝૂમ કરી તો મધ્ય પર્ણનો કોષ આવ્યો. એ કોષમાં બહુ બધી અંગિકા હતી, એમાં હરિતકણને ઝૂમ કર્યું. તો હરિતકણને ઝૂમ કર્યું, એમાં આ ગ્રેનમ રચના છે. હજી ગ્રેનમને આપણે ઝૂમ કરશું તો એમાં હરિત દ્રવ્ય હશે. હરિત દ્રવ્ય, બોલો, હરિતકણમાં કયું દ્રવ્ય હોય? હરિત દ્રવ્ય. હરિત કેમ નામ આપ્યું? અલા ભાઈ, લીલા રંગનું દ્રવ્ય એટલે હરિત દ્રવ્ય. સમજ્યા? જે સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. ઓકે, ઇન શોર્ટ આ હરિતકણ છે. આગળ તમે જુઓ તો આ જો ત્યાં થાઇલેકોઇડ, 1 થાઇલેકોઇડ, 2 થાઇલેકોઇડ, 3 થાઇલેકોઇડ, આવા બહુ બધા થાઇલેકોઇડ જોડાઈને ગ્રેનમ બનાવે છે. રાઈટ? એટલે હરિતકણમાં શું હોય? ગ્રેનમ. આખાને શું બોલાય? પણ 1 2 3 4 આવી 10 રચનાઓ છે. આને બોલાય થાઇલેકોઇડ. શું બોલાય? થાઇલેકોઇડ. અત્યારે યાદ ના રહે તો રહેવા દો. હરિતકણ નામ ટૂંકનો ચાલતા ચાલતા 2 દિવસ થશે, પછી તમને ઓટોમેટિક ખબર પડશે. થાઇલેકોઇડ બહુ છે. સમજ્યા? અત્યારે મને કહો, શરૂઆતમાં મેં કીધેલું એસસીઆર ને આરઈઆર, તો તમને થતું હળવા કયા કયા પ્રાણીનું નામ છે. પણ અત્યારે કેવું લાગે છે? ઓહો, એસસીઆર એટલે સ્મૂથ, આરઈઆર એટલે રફ છે ને એવું. એટલે એ વખતે આ પદશે એટલે તમને ક્લિયર. પણ આ બધી અંગિકાઓનું ઇન્ટ્રોડક્શન છે, આ જાણવું જોઈએ. જો મેં હમણાં જ કીધું, ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે. જો એ લખેલું હતું, કયું દ્રવ્ય? ક્લોરોફિલ નામનું દ્રવ્ય હતું. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. આ લખેલું હતું, જસ્ટ તમને બતાવું છું. જો આ ગ્રેનમ છે આખું, થાઇલેકોઇડ છે. જરા જો ક્લોરોફિલ આવ્યું, ક્લોરોફિલ જે લખેલું હતું એ જતું રહ્યું ના, એને હરિત દ્રવ્ય બોલાય. બીજું સેલ વોલ જો, એની અંદર સેલ મેમ્બ્રેન એટલે કે કોષ દિવાલ ની અંદર કોષ રસ પટલ. ક્લિયર થયું ને બકા? ઓકે, કોષ દિવાલ, એની અંદર કોષ રસ પટલ. ઓકે, ફાઇન. અધર યુનિક સ્ટ્રક્ચર ઓફ ધી સેલ એટલે બીજા કોઈ સ્ટ્રક્ચર છે, આપણું ફેફસાની વાત છે. બીજા ઘણા બધા કોષના સ્ટ્રક્ચર છે. એમાં અહીંયા સમજાવવા માંગે છે કે આ જો આ શું છે? તો સ્નાયુ સંકોચન વિકોચન, સ્નાયુ સંકોચન વિકોચન માટેના સ્નાયુ તંતુ છે. આ જે તમારું હૃદય કાં તો ફેફસા સ્નાયુ સંકોચન વિકોચન થાય છે એ માટેના તંતુ છે. રાઈટ? એ તમારે આવશે એટલે આપણે જોઈશું. આ બેક્ટેરિયા અહીંયા બતાવ્યા છે. બેક્ટેરિયામાં અહીંયા બતાવ્યું છે જો ફ્લેજેલા, આ પૂંછડી જેવી રચના છે, એને કશા બોલાય. ફ્લેજેલા ઇંગ્લિશમાં બોલાય, પણ ગુજરાતીમાં કશા બોલાય. કશા, કશા કામની નથી એવું નથી, કશા બહુ કામની છે. ઓકે, સરસ, વેરી ગુડ. એ મુવમેન્ટ કરે છે, પ્રચલન કરે છે. અને આ બેક્ટેરિયાની સપાટી પર તમને કદાચ દેખાય ના, પણ પાતળા આપણા તંતુ છે, જેમ હાથ પર પાતળા રેસા છે, તંતુ છે, વાળ છે, એવા અહીંયા પણ જે કહેવાય કે સરફેસ ઉપર આવેલા કેટલીક રચનાઓ છે, અને પક્ષમાં બોલાય છે. પક્ષ ટૂંકી રચના, નાની રચના, પણ બહુ બધી રચના. અહીંયા 1000 જેટલી નાની નાની રચના હોય જેને પક્ષમાં બોલાય. અને આ બાજુ 1 કે 2 રચના હોય જેને કશા બોલાય છે. રાઈટ? જે બહુ લાંબી રચના છે. ફરી બોલી જાઓ, પક્ષમાં એટલે શું?
આ બધું બેક્ટેરિયામાં હોય. બેક્ટેરિયા એટલે આદિકોષ કેન્દ્રિત કોષ. જ્યારે આવશે ત્યારે જોઈશું. પક્ષમાં એટલે સરફેસ ઉપર જોવા મળતી રચના જે નાની છે અને હજારોની સંખ્યામાં હોય. કશા લાંબી છે પણ એક કાં તો બે હોય છે, એની સંખ્યા બહુ ઓછી હોય. ફ્લેજિલા કહેવાય, કશા બોલાય, જો હલનચલન કરે છે. ત્યાર પછી એની સપાટી દેખાશે કશા આ સ્પર્મ સેલ. સ્પર્મ સેલ એટલે ખબર છે ને બધા, શુક્રકોષ. શુક્રકોષની જે રચના છે, ટૂંકમાં ટોપિકમાં વિડીયોમાં કોષની રચના વિશે સમજાવ્યું છે. તો અહીંયા એવું કહેવા માંગે છે સ્પર્મ સેલ શુક્રકોષમાં પણ આ રીતે પૂંછડી જેવી રચના છે અને જેના લીધે શુક્રકોષ એ અંડકોષ સુધી ગતિ કરી શકે, અંડકોષનું ફલન કરી શકે. ઓકે, ચલો સ્પર્મ સેલ. હવે આગળ જે બતાવ્યું છે એવું કહેવા માંગે છે યુકેરોટિક સેલ. એમાં પ્લાન્ટ અને એનિમલ સેલ છે કે જે શું ધરાવે છે, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર અને મેમ્બ્રેન એન્ક્લોઝડ ઓર્ગેનેલ એટલે કે પટલવાળી અંગિકાઓ. પટલવાળી અંગિકાઓ આમાં હાજર છે. ઓકે, આ વાક્ય લખ્યું છે, આ પરથી સાંભળો, મને જવાબ આપો. સુકોષ કેન્દ્રીમાં પટલ વિહીન અંગિકા ના હોય કે હોય? કોઈ અંગિકા હોય કે જે પટલ વગરની છે, જે સુકોષ કેન્દ્રીમાં હોય? વિચારીને જવાબ આપો. પટલ વગરની અંગિકા જે સુકોષ કેન્દ્રીમાં હોય છે, હા કે ના? યસ, કઈ? વેરી ગુડ. કઈ અંગિકા જે પટલ વિહીન છે, જે આપણામાં હોય છે? કઈ અંગિકા? નામ? યસ, સુપર, વેરી ગુડ. બોલો નોમન, કઈ અંગિકા કે જે પટલ વગરની છે પણ આપણામાં હોય છે? યાદ કરો, મેં તમને કીધેલું. વેરી ગુડ. રિબોસોમ. સુપર, રિબોસોમ. પછી બીજી કઈ ખબર છે? મેં કીધું તારા કેન્દ્ર, રાઈટ. ત્રીજી પણ છે કોષ કેન્દ્રિકા. આ ત્રણ જ અંગિકા છે, ફરી બોલી જાઓ. રિબોસોમ, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા. હવે મેઇન પોઈન્ટ હોય ને એને લખી દેવા, બરાબર? હમણાં નહીં તો પછી. સહીશ્રી, ગુડ. રિબોસોમ, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં તો બે પડ હોય પણ કોષ કેન્દ્રિકામાં 0 પડ, કોઈ પટલ હોતું ક્લિયર? ઓકે, ફાઇન. હવે નેક્સ્ટ બસ પતી ગયું છે. આપણે આની અંદર હવે કશું જોવાનું હતું. આ તો નોર્મલ જે આપણે ઓલરેડી વાત કરી છે એની વાત છે. બધા કોષમાં કોષ રસ પટલ તો હોય જ, કોષ રસ પણ હોય અને જનીન દ્રવ્ય પણ હોય, આવું કે છે. બધા કોષ એટલે બેક્ટેરિયાનો આપણો દરેકમાં કોષ રસ પટલ, કોષ રસ અને જનીન દ્રવ્ય હોય જ. પ્લાન્ટ કોષ હોય કે એનિમલ કોષ હોય, દરેકમાં કણાભસૂત્ર હોય જ, આવું કહેવા માંગે છે. સમજ્યા? સમજ્યા? ફરી વાક્ય બોલું. છેલ્લું વાક્ય કયું બોલ્યું? જવાબ આપો. મેં ઉતાવળમાં અમુક વાક્ય બોલ્યું. એક વાક્ય શું બોલ્યું? જવાબ આપો. કણાભસૂત્ર શેમાં હોય? ભૂંડમાં, વનસ્પતિમાં, બંને કે એક બંને? ભૂંડમાં, બંનેમાં. સરસ, વેરી ગુડ. કેમ કે સમજ્યા? આ પ્રવીણ કરીને છે, મને આમ પગે લાગે છે. કેમ ભાઈ પ્રવીણ પગે લાગો છે? ઓકે ઓકે ઓકે, હા ફાઇન. શું આવે? બંનેમાં હોય. સમજી ગયા બકા? ઓકે, કણાભસૂત્ર બંનેમાં કેમ હોય? હોય તો વાક્ય થોડો રટ્ટો મારવાનો છે. બીકોઝ એ શું કામ કરે છે? શક્તિ ઘર બનાવે છે, એટીપી બનાવે છે. સમજી ગયા? રિયા, ગુડ. માટે શક્તિ બનાવતી અંગિકા કણાભસૂત્ર છે, બંનેમાં હોય છે. પત્યું કામ? હવે આપણો અહીંયા જે ગોલ છે, હવેનો ટોપિક છે ને 5 મિનિટમાં નહીં પતે. 5 મિનિટમાં નથી પત્યો અને 5-7 મિનિટ રહી છે. તો કાલે જોઈ લઈશું તો ચાલશે. આજનો દિવસ 5 મિનિટ ઓછું, અને આજનો દિવસ. ઓકે, તમે ત્યાં સુધીમાં મને MCQ બનાવીને મોકલજો.